એટલે એ તમારું બાંધકામ, એ નિર્માણ, એ વાસ્તુની પૂજા છે. અને હવે પાછા તમે એને તોડો તો એનો દોષ લાગે. વાસ્તુ દોષ ભંગ, આવું શાસ્ત્રમાં કીધું છે. તમારે તમારું મકાન કદાચ વાસ્તુશાસ્ત્ર મુજબ નથી, એને તોડવું છે તો તોડવાનો વિધિ શાસ્ત્રમાં આપેલો છે. એને તોડવા માટે સોનાની સીણી, ટાંકણા, કસ, આ ઘણ, આ બધું સોનાનું હોય તો જ કોઈ પણ બાંધકામ તોડાય. હવે સોનાના ટાંકણા હોય તો ક્યાં વાસ્તુ દોષ નડવાનો છે? તો ક્યાં નડવાનો છે? શાસ્ત્રમાં એવું વિધાન છે કે તમારે તોડવું હોય તો સોનાના હથોડા અને ટાંકણાથી તોડવું પડે. પણ આપણે શું કર્યું કે આપણા શાસ્ત્રમાં એવા માર્ગો બતાવ્યા મને અને તમને સુખી થવા માટેના. એમાંનું એક વાસ્તુશાસ્ત્ર છે. વાસ્તુશાસ્ત્રનો સીધો સાદો અર્થ થાય ગોઠવણી. સીધું સાદું અર્થ ગોઠવણ. ગોઠવણ તમારી બરાબર હોવી જોઈએ. પણ આપણે શું કર્યું? વાસ્તુશાસ્ત્ર આના માટે છે, આ મકાન માટે નથી. આને મકાન છે ને, આ મકાન છે. આપણે ભજનમાં ગાઈએ છીએ કે જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. હો જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. આ મકાન એના માટે વાસ્તુશાસ્ત્ર છે. પણ આપણે એ મુજબ જીવવું હોય એટલે આપણને અઘરું લાગ્યું, એટલે આપણે શું કર્યું? આ મકાનમાં ફિટ કર્યું. એ જાણે મારું મકાન કર્યા રંગને રોગાન. એ જાણે મારું મકાન કર્યા રંગને રોગાન. જાણે કાયમ લીધું છે વેચાણમાં, એ તારે રહેવું ભાડાના મકાનમાં. હો જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. બરાબર છે. ઈંટ, પથ્થર, લાકડું, સિમેન્ટ, રેતી, એને મકાન કહેવાય. એમાં કોઈ રહેવા જાય એટલે ઘર બને. એ ઘરમાં ભક્તિ ભળી જાય એટલે એ ઘર મંદિર બની જાય. તો બરાબર છે કે આપણને રૂચે એ પ્રમાણે એને રંગરોગાન કરવા જોઈએ, બરાબર છે. પણ આ મકાનને હવે રંગરોગાન માણસોએ ચાલુ કર્યા. ધોળા થાય એટલે કાળા કરે, ધોળા થાય એટલે કાળા કરે, બધા મોટા ભાગના. હવે કાળા કરવાનું કારણ શું? વાળ કાળા કરે ભાઈ હોય કે બહેનો હોય, એના પાછળનો હેતુ શું? એનાથી કાંઈ મજા આવે, કાંઈ આમ ટેસ્ટ આવે, કાંઈ આનંદ આવે? કાળા કરવાનું કારણ એટલું કે હું નાનો લાગુ, કે હું નાની લાગુ, બીજું કઈ નહીં. હું નાની લાગુ એમ. હવે આમે તું નાની થઈ ગઈ છે. તારા ઘરે છોકરા તો જો, છોકરા આવે તો ને નાની કહે છે, અને હવે તારા બાજુ રંગીન નાનું થવું છે. મૂળ તો હેતુ આટલો જ, બીજો તો કાંઈ એનો ફાયદો મને દેખાતો નથી. નાનો થવું છે બસ. પણ ભગવાને જે આપ્યું છે એને સ્વીકારી લો ને.
તમે એની સામે શા માટે પડો છો? ધોળા વાળ કોને કર્યા? એને કર્યા છે ને, તો એની પાછળ કંઈક કારણ હશે ને. કાન સમીપ સિત ભય કેશા. દશરથ રાજાએ આમ દર્પણમાં જોયું, કાનની બાજુમાં એક વાળ સફેદ થયો. મનમાં નિર્ણય કર્યો કે હવે આ ગાદી છોડી દેવાય. આના માટે વાળ સફેદ થાય છે. એ સાસુ હવે ધોળાથી આ ચાવીનો જુડો વહુને દઈ દે. આ ધોળા એટલે થાય છે કે હવે ભગવાનના માર્ગે વળો. ધોળા એટલે થાય છે કે હવે નિવૃત્તિ. છોકરાઓને હવે વહીવટ સોંપી દેવાય. સમાજ સેવાના કામો કરાય, હરિસમરણ કરાય. પણ હજુ જુડા છૂટતા નથી. અને તમારા હાથે આપી દો, તમને બહુ આનંદ આવશે. તમે તમારા હાથે આપી દો કે હાલો બેટા વહુ, હવે આ ઘરમાં આ બધું છે બેટા, આ બધું હવે તમારું છે, એને વાપરો તોય તમારું છે, બચત કરો તોય તમારું છે. તું આજથી મારી દીકરી છે બેટા, આપી દો એને. આપવું નથી. નહીં આપો એટલે શું કરશે? જૂટવી લેશે. પછી રડવાના વખત આવે ને પછી. તમે વિચાર કરો, તમને પ્રમાણ આપું. તમે અહીંથી બરોડા જતા હોય, તમારા ખીચામાં 1 લાખ રૂપિયા હોય, તમારું ખિસ્સું કપાઈ જાય તો તમને મજા આવે? આનંદ આવે? હા, બહુ મજા આવી. આજ ખિસ્સું કપાઈ ગયું. ચા બનાવે, ઘરે આવીને આવું કયો, મજા આવે તમને? ₹1 લાખ ખિસ્સું કપાયું છે, દુઃખ થાય. પણ એ જ ₹1 લાખ તમે કાંઈ સદકાર્યમાં વાપર્યા હોય તો તમને કેટલો આનંદ આવે. ઓહો, મેં ₹1 લાખ દાનમાં આપ્યા. બે જગ્યાએ તો મૂળ ₹1 લાખ ગયા જ છે. પણ તમે દાનમાં આપો એનો તમને આનંદ થાય કે મેં દાન આપ્યું. આપતા શીખો. કોઈ જૂટવી લે એમાં દુઃખ થશે. આપશો એનો આનંદ થશે, રાજીપો થશે. સાસુ એવું કે બેટા હાલે, આ હવે તું રાખજે જા. સાસુને આનંદ થાય કે મેં મારી વહુને વહીવટ સોંપી દીધો. વહુને આનંદ થાય કે મારી બાઈ હવે ઘરની જવાબદારી મને આપી. એ જાગૃત બની જવાબદારી નિભાવશે.